એટલે આપણે ગુજરાતીમાં ત્રિકોણ કહીએ. તો પેટર્ન્સમાં 3 ટાઈપના પેટર્ન્સ હોય: સિમેટ્રિકલ ટ્રાયંગલ, અસેન્ડિંગ ટ્રાયંગલ અને ડિસેન્ડિંગ ટ્રાયંગલ, રાઈટ. સો તમે જોવો છો કે સિમેટ્રિકલ ટ્રાયંગલમાં 2 લાઇન ઉપર, એક નીચે એક ઉપર જાય છે. ડિસેન્ડિંગ એટલે નીચેની તરફ એક લાઇન નીચે છે, બીજી લાઇન ફ્લેટ છે. ને અસેન્ડિંગ એટલે ઉપરની, એટલે નીચેથી એક લાઇન ઉપર છે ને ઉપરની લાઇન ફ્લેટ છે. તો આ 3 મેજર ડિફરન્સ છે. આપણે ત્રણેયના એક્ઝામ્પલ્સ જોશું. આ બધી પેટર્ન્સ પણ વારંવાર દેખાય. બેસિકલી 3 પેટર્નમાં એક કોમન વસ્તુ શું છે કે માર્કેટ છે સાઇડવેઝમાં. સાઇડવેઝ માર્કેટ હોય, ચોપી માર્કેટ હોય, રેન્જ બાઉન્ડ માર્કેટ હોય, એમાં ટ્રાયંગલ બને. પણ આપણે ટ્રાયંગલની અંદર નથી ટ્રેડ કરવાનું, આપણે ટ્રાયંગલની બહાર ટ્રેડ કરવાનું. જ્યારે બ્રેકઆઉટ થાય ત્યારે આપણે સિમેટ્રિકલ ટ્રાયંગલથી ચાલુ કરીએ. હવે આમાં આપણે જોઈએ કે એક લાઇન નીચે જાય છે, એક લાઇન ઉપર જાય છે, અને જ્યારે બ્રેકઆઉટ થાય છે ત્યારે આપણે ટ્રેડ કરવાનું છે. તો આપણે એને જોઈએ ક્યાં આગળ એન્ટ્રી કરવાની છે આપણે. હવે આ જે લાઇન બની છે આની ઉપર કન્ફર્મેશન. હવે આપણે જ્યારે પહેલાં જે બધું શીખાતા કેન્ડલસ્ટિકનું ને RSIનું ને વોલ્યુમનું, એ બધું કામમાં આવશે. તો જ્યારે આ બ્રેકઆઉટ થાય અને કેન્ડલસ્ટિક કન્ફર્મ કરે, પ્લસ નીચે RSI 60 હોય ને પ્લસ વોલ્યુમ સાથે હોય, તો આપણે એમાં એન્ટ્રી કરી શકીએ. આમાં પણ સેમ રૂલ છે. જે ટ્રાયંગલની લેન્થ હોય ને, જે ડેપ્થ હોય, જે આપણે હાઇટ કહીએ, એટલો જ આપણો ઉપરની સાઈડ ટાર્ગેટ બને, રાઈટ. તો એ આપણો ટાર્ગેટ છે આ ટ્રાયંગલ. જેમ કે આપણે અહીંયા ટ્રાયંગલની વાત કરીએ તો સૌથી જે હાઈએસ્ટ પોઈન્ટ છે આ છે, ને એની નીચે આટલી હાઇટ છે, એટલો જ ટાર્ગેટ ઉપરની તરફ જ્યારે બ્રેકઆઉટ. હવે આ જે બ્રેકઆઉટ છે ને, આને કહેવાય પરફેક્ટ બ્રેકઆઉટ. પરફેક્ટ બ્રેકઆઉટ કેમ કે એક તો પેટર્નની પહેલાં બ્રેકઆઉટ થયું અને મોટા કેન્ડલથી થયું, એટલે એકદમ જોરથી એન્ટ્રી મારી ને હીરોની એન્ટ્રી જેવી. તો નીચે અગર વોલ્યુમ સારું હોય તો આ ડબલ કન્ફર્મ થઈ જાય. તો મારે અહીંયા એન્ટ્રી કરવાની છે. હવે આમાં સ્ટોપ લોસ શું હશે? કેમ કે જેમ સમજો ઉપર ગયો ને પાછો લાઇનની નીચે આવી ગયો, તો મારો એમાં સ્ટોપ લોસ હિટ થઈ જશે. તો આ નાના રિસ્ક સાથે મોટું ટાર્ગેટ આપણે આમાં અચીવ કરી શકીએ.